નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા છે. જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ થીમ હેઠળ જનકલ્યાણ શિબિર યોજાઈ. ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાના હસ્તે 43 લાખથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર ત્યારે વિજાપુર નગરપાલિકા ખાતે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ નેતૃત્વમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની થીમ હેઠળ ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સમય સારણી મુજબ શિબિરનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ શાબ્દિક સ્વાગત પ્રવચન, મહાનુભાવોનું બુકેથી સ્વાગત, લાભાર્થી વિતરણ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ અને ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાનું પ્રાસંગિક ઉદ્બોધન અને આભાર વિધિ સાથે કુલ 47 મિનિટનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે મિલેટ આધારિત પૌષ્ટિક વાનગીઓનો સ્ટોલ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જ્યાં ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ વિવિધ મિલેટ વાનગીઓ ચાખીને તેની પ્રશંસા કરી હતી. આરોગ્ય વિભાગના સ્ટોલ પર જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલે પોતે લોહીની તપાસ કરાવી લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશ આપ્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિ અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ સહિત આરોગ્ય વિભાગનો સમગ્ર સ્ટાફ સેવારત રહ્યો હતો. શિબિર દરમિયાન પીએમ સ્વાનિધિ યોજના હેઠળ 10 લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં ચંદ્રિકાબેન ઝાલા, સુનિલભાઈ, પપ્પુભાઈ, દેવી પૂજક વિજયભાઈ રાવળ, અરવિંદભાઈ, રામુભાઈ, દેવી પૂજકને 15,000, શાંતાબેન હાલુજી ભીલ, રેખાબેન શૈલેષકુમાર વાલ્મીકી અને ભાવેશકુમાર દશરથભાઈ ભોઈને 25,000 તથા પલ્લવીબેન જ્યોતિષકુમાર બારોટ, અલકાબેન જીતેન્દ્રસિંહ રાઠોડ અને રાજેશભાઈ રમણભાઈ દરજીને 50,000ની સહાય આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભોઈ મંજુલાબેન, મહેશકુમાર મદનલાલ બારોટ, ભરતકુમાર મગનલાલ ગુર્જર, હોરા સલમાબેન, ઇબ્રાહીમભાઈ કલિયા, નયનાબેન ભરતભાઈ, સેનમાં સુનિલભાઈ, કારાભાઈ રાવલ, ઉષાબેન બાબુભાઈ રાવલ, વિજયકુમાર ગોરધનભાઈ રાવલ, સંજયકુમાર બકાભાઈ અને કુરેશી શાઇસ્તાબાનુ જાહિદ હુસેન સહિત 10 લાભાર્થીઓને પ્રત્યેકને 4 લાખ રૂપિયાની સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આયુષ્માન ભારત યોજના અંતર્ગત રાજેશભાઈ અર્જનભાઈ ઠાકોરને 13,500, કનુભાઈ દેવી પૂજકને 1,800 રૂપિયા અને શૈલી રાજેન્દ્રકુમાર મોદીને 14,000 રૂપિયાની સહાય મળી હતી. જ્યારે આયુષ્માન વયવંદના યોજના હેઠળ તોડી ભીખાભાઈ જીવાભાઈને 5400, પરમાર ડાયાભાઈને 2700 રૂપિયા, ન્યાયી ચિમનલાલ સાકરચંદને 5400 રૂપિયાની સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ, ભાજપ મંત્રી રાજુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, નગરપાલિકા પ્રમુખ સભ્યો તથા તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ જણાવ્યું હતું કે આવા શિબિરોનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી એક જ સ્થળે તમામ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી પહોંચાડવાનો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આકાશ પટેલ સહિત નગરપાલિકા સ્ટાફ દ્વારા સુચારુ આયોજન સાથે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. રાજ્યભરમાં ચાલી રહેલા આવા જનકલ્યાણ શિબિરો મોદી સરકારના છેલ્લા 12 વર્ષના ગરીબ કલ્યાણ અને સેવાના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. કાર્યક્રમ એટલે શું થશે? સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અને નગરપાલિકા વિસ્તારમાં જનકલ્યાણ શિબિર ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા અને નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ સફળ 12 વર્ષ વિકાસના 12 વર્ષ જનકલ્યાણના 12 વર્ષ દિલ્હી ખાતે ભારત સરકારમાં પૂર્ણ થયા. એના ભાગરૂપે સરકારની યોજનાઓ દરેક વ્યક્તિ સુધી, લાભાર્થી સુધી 100% પહોંચે એના માટે આ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં વિધવા બહેનોને પેન્શન આપવાની વાત હોય, નિરાધાર વૃદ્ધોને સહાય આપવાની વાત હોય, આરોગ્ય વિભાગના મા કાર્ડ કે જન આરોગ્ય કાર્ડ હોય 10 લાખ અને 5 લાખની મર્યાદામાં, અને શિક્ષણની વિવિધ યોજનાઓમાં આપણે વિદ્યાર્થીની બહેનોને અને ભાઈઓને, કુમારોને જે લાભ મળે છે એ યોજનાઓનો અહીંયા લાભનું વિતરણ કરવામાં આવે છે અને સમજાવીને ફોર્મ ભરાવીને મંજૂર કરવામાં આવે છે. સૂર્યઘર યોજનામાં પણ 30,000થી માંડીને 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. ખેડૂતો અને પશુપાલકોને પણ વિવિધ યોજનાઓનો લાભ મળે તે હેતુ અહીંયા સમજાવવામાં આવે છે અને ફોર્મ ભરાવવામાં આવે છે. આ જનકલ્યાણ શિબિર આ 7મી છેલ્લી વિજાપુર તાલુકાની હતી. અગાઉની અને ઘણા ખાતે 6 સવારે જનકલ્યાણ શિબિર હતી. અગાઉની 5 શિબિરોમાં દરેક શિબિરમાં 500થી 600 જેટલા લાભાર્થી હોય, વિધવા સહાય હોય, નિરાધાર વૃદ્ધ હોય, જન આરોગ્ય કે 10-10 લાખના કે 5-5 લાખના જન આરોગ્ય કાર્ડ હોય કે ફ્રી સીપ હોય, વિદ્યાર્થીને ભણવા માટે, શેડ્યુલ કાસ્ટના વિદ્યાર્થીઓને ભણવા માટે ફ્રી સીપ કાર્ડ હોય, આધાર કાર્ડ હોય અને વિવિધ યોજનાઓની ઓર્ડર એવા લાભ આપવામાં આવ્યા છે.